બધા લોકોને ખબર છે કે પાલકમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે અને આયર્નની કમી પૂરી કરવા માટે લોકો ભરપૂર પ્રમાણમાં પાલકનું જ્યુસ પીતા હોય છે, પણ છતાં આયર્ન વધતું નથી. કેમ? કારણ કે એનું એબ્ઝોર્પ્શન સમજવું જરૂરી છે. સૌથી પહેલા વાત કરીએ તો તમે જ્યારે બી આયર્ન માટે જે ફૂડ લો છો એમાં જે કંઈ બી આયર્ન હોય છે એ તમારા શરીરમાં એનું સરખું પાચન થતું નથી, એટલે લોહીમાં સરખું પ્રમાણમાં ભળતું નથી. કેમ? કારણ કે એ ફૂડમાં જે આયર્ન રહેલું છે એ તમારી શરીરમાં ડાયરેક્ટ એબ્ઝોર્બ થઈ જાય એવી ક્ષમતા ધરાવતું નથી. તો હવે એના માટે શું કરવું? તો જ્યારે પણ તમે આયર્નવાળા ફૂડ લો છો તો એની સાથે વિટામિન સી વાળા સ્ત્રોતો જેમ કે ખાટા ફળો છે એને એડ કરવાનું રાખો. કારણ કે વિટામિન સી એવા સ્ત્રોત છે કે જે તમારા આયર્નને શરીરમાં એબ્ઝોર્બ થઈ શકે, ઇઝીલી એબ્ઝોર્બ થઈ શકે એવા સ્વરૂપમાં કન્વર્ટ કરે છે. તો હવે જ્યારથી પાલકનું જ્યુસ પીવો છો ત્યારે એક ગ્લાસ પાલકના જ્યુસમાં તમારે 1 લીંબુનો રસ એડ કરવાનો છે કે જેથી તમારું આયર્ન શરીરમાં સારી રીતે એબ્ઝોર્બ થાય. જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયો એ લોકોને શેર કરો જે લોકો રોજ પાલકનું જ્યુસ પીવે છે. અને હા, આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, નહીંતર અમારા વિડીયો સૌથી પહેલા તમારી સુધી નહીં પહોંચી શકે. થેન્ક યુ.